આપણે કોઈના નામ ઉપર આક્ષેપ કરવા માંગતા નથી, કોઈને ખોટું ખરું કહેવા માંગતા નથી। આપણી વાત એટલી જ છે કે જગન્નાથ મંદિરની જમીન 8.5 કરોડ રૂપિયા આપી અને તમે જે ભાડે લીધી છે એ ભાડા કરાર ઓલરેડી ચેરિટી કમિશનરે રદ કરી દીધો છે। તમે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓને આપ્યા છે એ 8.5 કરોડ રૂપિયા પરત લઈ અને તમે આ મંદિરની જે જગ્યા છે પરત આપી દો। આમ નામ છે યાસીનભાઈ ગાંધીનું જગન્નાથ સંસદ પણ જે વહીવટ કરે છે જે સોસાયટીવાળા ઉસ્માન કરે છે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટનો વિવાદ સતત વધી રહ્યો છે। અમદાવાદનું જગન્નાથ મંદિર વિવાદોમાં સપડાયું છે। સામાજિક આગેવાન અતુલ દવે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે લડાઈ લડી રહ્યા છે અને આજે તેઓ બિલ્ડર યાસીન ગાંચીને મળવા પહોંચ્યા હતા। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો। અતુલભાઈ, આજે તમે પત્ર આપવાયા હતા, શું છે આખી ઘટના? એકચ્યુઅલી આ વિવાદમાં ઘણા સમયથી હું એમને સોશિયલ મીડિયા દ્વારા વિનંતીઓ કરી રહ્યો છું, પરંતુ એ બાબતે એમના તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ નહોતો આવ્યો। એટલે છેલ્લે મેં 8/7/2025ના રોજ આ પત્ર જે આપને દેખાય છે પત્ર મેં એમને લખ્યો હતો। એ પત્રનો પણ હજી સુધી કોઈ એમને જવાબ આપ્યો નથી। એટલે આજે હું રૂબરૂ એમને મળી અને આ બાબતે એમને પૂછવા માટે આવ્યો છું અને વિનંતી કરવા માટે આવ્યો છું। આ બાબતે આપણે શાંતિથી આનો ઉકેલ આવે, વાતચીતથી, આપસી સમજૂતીથી આ વિષય પતે અને ભવિષ્યમાં કોઈ મોટો વિવાદ ન થાય એટલો જ મારો એકમાત્ર પ્રયત્ન છે। આપણે કોઈના નામ ઉપર આક્ષેપ કરવા માંગતા નથી, કોઈને ખોટું ખરું કહેવા માંગતા નથી। આપણી વાત એટલી જ છે કે જગન્નાથ મંદિરની જમીન 8.5 કરોડ રૂપિયા આપી અને તમે જે ભાડે લીધી છે એ ભાડા કરાર ઓલરેડી ચેરિટી કમિશનરે રદ કરી દીધો છે। તેમ છતાં આ વિવાદનો અંત નથી આવ્યો। એટલે અમે આજે વિનંતી એટલી જ કરીએ છીએ કે જે 8.5 કરોડ રૂપિયા તમે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓને આપ્યા છે એ 8.5 કરોડ રૂપિયા પરત લઈ અને તમે આ મંદિરની જે જગ્યા છે એ પરત આપી દો। જો આપ આ મંદિરની જગ્યા પરત આપવા માટે તૈયાર હોય તો અમે આજ તમારી વાત લઈને મંદિરના ટ્રસ્ટીઓ પાસે જઈએ કે ભાઈ જે વ્યક્તિએ આ જમીન ભાડે લીધી છે એ વ્યક્તિ પોતે એની ડિપોઝિટ પરત મળે તો જમીન પાછી આપવા તૈયાર છે। તો મંદિરના ટ્રસ્ટીઓને અમે વિનંતી કરીશું કે તમે આ જમીનના પૈસા જે ડિપોઝિટ લીધી છે પાછી આપી દો અને એમની એ આપણી જમીન પાછી આપશે। અહીં આપણી વાત એટલી છે કે જો આ જમીન લેનાર આમ નામ છે યાસીનભાઈ ગાંચીનું જગન્નાથ કન્સલ્ટન્સી પણ જે વહીવટ કરે છે HS હોટલવાળા ઉસ્માનભાઈ કરે છે। એટલે અમે એમને વિનંતી કરવા આવ્યા છીએ કે જો આપ તૈયાર હોય અને 8.5 કરોડ રૂપિયા પરત આપી અને જમીન પાછી આપવા તૈયાર હોય તો અમે આપને પણ અભિનંદન આપીશું। આ સુખદ આ વિષયનો અંત આવે એટલે અમે આજે આવ્યા છીએ, પણ શ્રીમાન ઉસ્માનભાઈ અત્રે અમને મળી આવેલ નથી। અમે એમને પત્ર જે કોપી આપી હતી એ ફરીથી આપી છે અને અપેક્ષા રાખીએ છીએ કે એમનો કોઈ હકારાત્મક પરિણામ આમાં અમને મળશે। દિલીપદાસજી મહારાજ ત્યાંના મહંત છે મંદિરના, શું એ આ મુદ્દે કંઈ નથી બોલી રહ્યા? નહીં, અમે પહેલા અહીંયા એટલા માટે પૂછવા આવ્યા છીએ કે આ લોકો જો જમીન પાછી આપવા તૈયાર ન હોય તો ત્યાં પૂછીને શું? માનો કે ઉસ્માનભાઈ એમ કે ભાઈ હું મારી ડિપોઝિટ જે પૈસા આપ્યા છે પાછા આપો અને હું જમીન પાછી આપો, તો ભાડા કરાર છે, કોઈ દસ્તાવેજ તો થયો નથી। તો એ જો જગ્યા પાછી આપી, પૈસા પાછા લઈને જમીન પાછી આપવા તૈયાર હોય તો હું એમને મદદ કરવા માટે તૈયાર છું જગન્નાથ મંદિર પાસે જઈને કે ભાઈ એમની ડિપોઝિટ પાછી આપી દો અને જમીન પાછી લઈ લો। છેલ્લો પ્રશ્ન છે, સરકાર હિન્દુઓની છે, સનાતન ધર્મની વાતો કરતી હોય છે, શું સરકારમાં કોઈ અધિકારી હોય કે કોઈ MLA હોય, કોઈ આ મુદ્દામાં હસ્તક્ષેપ કરવાની પ્રયાસ કર્યા છે? નહીં, આમાં કોઈ આજ સુધી કર્યું નથી। ચેરિટી કમિશનરે આ સોદો રદ કર્યા પછી નિયમ તો એવો છે કે કલેક્ટરે આ જમીન શ્રી સરકાર કરી લેવી જોઈએ, પરંતુ હજી સુધી આ બાબતે કોઈ નિર્ણય થયો નથી। મારી વાત ફક્ત એટલી જ છે કે બંને વચ્ચે આપસી સમજૂતીથી આ વિષય પૂરો થાય। આપણે કોઈની સાથે કોઈ માથાકૂટ, કોઈ ઝઘડો, કોઈ ગાળાગાળી કે કોઈ ધાક ધમકીનો વિષય જ નથી। હું શ્રીમાન ઉસ્માનભાઈ ગાંચીને પ્રેમથી વિનંતી કરવા માટે આવ્યો છું કે આપ આપની ડિપોઝિટ પરત લઈ અને જગન્નાથ મંદિરની જમીન પાછી આપી।
આ હતા આપણી સાથે અતુલભાઈ દવે, જેમને તમામ મુદ્દે વાત કરી. તમે આ વિશે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી વૈભવ સાથે નિરાલી મહેરિયા.